સુરતમાં લોકસભાની બેઠક માટે ભાજપ હવે મહેશ સવાણીને મેદાનમાં ઉતારી શકે છે। પાટીદાર સમાજમાં મોટું નામ અને પ્રતિષ્ઠા મહેશ સવાણી ધરાવે છે। આ ઉપરાંત તેઓ સમાજસેવક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે। આ ઉપરાંત પાટીદારોના રોષ અને સ્થાનિક સમીકરણોને જોતા પાર્ટી સવાણી ફેક્ટર પર મહોર લગાવી શકે છે। મહેશ સવાણી વર્ષ 2007થી ભાજપમાં જોડાયેલા છે। આપણે જણાવીએ કે સુરત લોકસભા માટે મહેશ સવાણી હોઈ શકે છે ભાજપના ઉમેદવાર તેવી સૂત્ર પાસેથી જાણકારી। આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દેવેન જીતે। દેવેન, જાણકારી એ મળી રહી છે કે સવાણી ફેક્ટર પર અત્યારે ભારતીય જનતા પાર્ટી કદાચ દારોમદાર રાખી રહી છે। કયા કારણો છે કે જેના કારણે અત્યારે મહેશ સવાણીનું નામ ચર્ચામાં આવ્યું છે? જી વિધિ, જે રીતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં સુરત લોકસભા બેઠકમાંથી જે સૌથી વધારે દાવેદારોમાં જે નામ આગળ ચાલતા હતા એમાં દર્શનાબેન જરદોશ કે જેઓ વર્તમાન સાંસદ છે અને સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા આ બેનું નામ સૌથી પ્રબળ દાવેદાર તરીકે હતું। પરંતુ હવે એક જે નવું નામ આવ્યું છે તે મહેશ સવાણીનું નામ આવ્યું છે। મહેશ સવાણી એક સામાજિક સમાજ સેવક તરીકે ખૂબ જ મોટું નામ ધરાવે છે। પાટીદાર સમાજમાં પણ ખૂબ મોટો ચહેરો છે અને જે રીતે તેમની અલગ અલગ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે તેના કારણે સમાજમાં પણ તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવાર તરીકે સવાણી પરિવાર જાણીતું છે અને તેના કારણે એક પાટીદારનો વર્ગ હોવાને કારણે તેમને પણ પસંદ કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે દેખાઈ રહી છે। જે રીતે મહત્વની આપણે વાત કરીએ કે પાટીદાર આંદોલન વખતે રાજ્ય સરકાર અને હાર્દિક વચ્ચે જે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર સુરતના જે 2 થી 3 એવા મહત્વના જે પાટીદાર ચહેરાઓ હતા તે પૈકીનો મહેશ સવાણીનો ચહેરો હતો અને તેમની ભૂમિકા પણ કેટલાક અંશે જે આંદોલન ચાલતું હતું તેમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં પણ તેઓ અગ્રેસર હતા। એટલે સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં તેઓ સતત હાર્દિક સાથે જે છે તે મનમેળ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેના કારણે હવે થઈ શકે કે પાટીદારોને ખુશ કરવા માટે પણ મહેશ સવાણીને ટિકિટ આપી શકાય છે। પરંતુ મહત્વની બાબત એ છે અને જે જાણકારો છે તેમનું પણ એવું માનવું છે કે સુરત શહેરની અંદર મૂળ સુરતીના ફાળે જ આ ટિકિટ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ છે। છતાં પણ જ્યારે મહેશ સવાણીનું નામ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે તો તેને પસંદ કરવા પાછળના જે કારણો છે તે પૈકીનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ પાટીદાર છે અને જે સૌરાષ્ટ્ર લોબી છે તેમાં પણ તેમનો સારો એવો વર્ગ છે। પરંતુ બિલકુલ દેવેન, આભાર આ તમામ જાણકારી બદલ। તો આપને જણાવી દઈએ કે અત્યારે જે જાણકારી સામે આવી રહી છે તે અનુસાર સૂત્ર પાસેથી વિગતો એવી મળી રહી છે કે મહેશ સવાણી કદાચ સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી શકે છે। ત્યારે સિટિંગ સાંસદ છે દર્શનાબેન જરદોશ અને તેઓનું પત્તું કપાય તેવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। જોકે દર્શનાબેનની સાથે પેનલમાં એક બીજું નામ ભજીયાવાલાનું પણ હતું, પરંતુ અત્યારે સામે નામ આવ્યું છે મહેશ સવાણી।